જય હિન્દ, નમસ્કાર। જો કોઈ તમને કહે કે તમારા ખાતામાં થોડા પૈસા આવશે, તમે ફક્ત ટ્રાન્સફર કરી દેજો, કમિશન મળશે, સાંભળવામાં સામાન્ય લાગે છે ને, પણ આ જ વાત તમને મ્યુલ એકાઉન્ટ ફ્રોડમાં ફસાવી શકે છે। અને તમે શું કરો છો? એના કહેવાથી પૈસા ટ્રાન્સફર કરો છો વિચાર્યા વિના, પણ તપાસ થાય ત્યારે એ ગુનો તમારા નામે ચડી જાય છે। મ્યુલ એકાઉન્ટ એટલે શું? તમારું બેંક એકાઉન્ટ કે યુપીઆઈ ગુનેગાર પોતાના ગેરકાયદેસર પૈસા રોકવા માટે વાપરે છે। એ પૈસા સ્કેમ, હેકિંગ કે સાયબર ક્રાઇમ માંથી કમાયેલા હોઈ શકે છે। તમને લોન આપવા અને તમારા ક્રેડિટ સ્કોરને સુધારવાના બહાને એની વાતમાં ભરોસો બનાવશે અને કહેશે અમે તમારા ખાતામાં થોડા પૈસા ઉમેરીશું, અને એ માટે તેઓ તમને તમારી યુઝર આઈડી અને પાસવર્ડ આપવા માટે કહેશે। જેમ કે કોઈએ સ્કેમ થી લીધેલા 50,000 તમારા ખાતામાં મૂકે, પછી કહે કે થોડા પૈસા મોકલો મારી બહેનને, તમે મોકલી દો। હવે એ પૈસા પુરાવો છે અને તમે મની મ્યુલ બચવા માટે આટલું કરો। અજાણ્યા વ્યક્તિને બેંક, યુપીઆઈ કે એટીએમ ની માહિતી ક્યારેય ના આપો। પૈસા ટ્રાન્સફર કરવાથી કમિશન જેવી ઓફરથી દૂર રહો। કોઈ શંકાસ્પદ પૈસા આપે તો તરત જ બેંક અને પોલીસને જાણ કરો। સાવચેત રહો, સુરક્ષિત રહો। સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમના પેજ।